વેલકમ વિદ્યાર્થી મિત્રો. સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર, JEE અને નીટ માટેના આપણા સેશન 2માં આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલાં ગઈકાલે આપણે દ્રવ્યમાન કેન્દ્ર એકચ્યુઅલી શું છે તો એની આપણે ચર્ચા કરેલી. નંબર 2, આપણે એક પારિમાણિક તંત્ર એમાં નિયમિત અને અનિયમિત દળ વિતરણ માટેના કેટલાક કન્સેપ્ટ સળિયાના સ્વરૂપમાં આપણે જોયા હતા, સળિયાના ઉદાહરણ દ્વારા જોયા હતા. તો આજની ચર્ચામાં આપણે દ્વિપારિમાણિક વસ્તુઓના દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું શીખીએ છીએ. તમને ખ્યાલ હશે કે નિયમિત દળ વિતરણ ધરાવતી જે રિંગ હોય ને, નિયમિત દળ વિતરણ ધરાવતી એક તમે રિંગ લો છો, તો આ રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો તમે કહેશો કે રિંગના કેન્દ્રથી સમાન અંતરે પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા, એટલે કે રિંગના વ્યાસાંતે આવેલા જે પણ કણો છે, આ કણો માટે દળની ચાક માત્રાઓ નો સદિશ સરવાળો શૂન્ય થાય છે. એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? રિંગના ભૌમિતિક કેન્દ્ર પર જેટલા પણ તમે કણ લો છો, એમ દળનો કણ સ્થાન સદિશ વેક્ટર આર, એમ દળનો કણ આનો સ્થાન સદિશ માઇનસ વેક્ટર આર. તો આ એવું બિંદુ છે કે જેની સાપેક્ષે દળની ચાક માત્રાઓ નો સદિશ સરવાળો શૂન્ય થાય છે. એટલે કે નિયમિત દળ વિતરણ ધરાવતી રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એ રિંગના કેન્દ્ર પર છે. પણ જો આ રિંગને આપણે અડધી કરી નાખીએ, જો આ રિંગને આપણે અડધી કરી નાખીએ શું થશે? મતલબ કે આપણને નિયમિત દળ વિતરણ ધરાવતી, નિયમિત દળ વિતરણ ધરાવતી અર્ધ વર્તુળાકાર રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. નિયમિત દળ વિતરણ ધરાવતી રિંગનું અર્ધ વર્તુળાકાર રિંગનું આપણે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ માટે આપણે અર્ધ વર્તુળાકાર એક રિંગ લઈએ. ધ્યાન આપજો, ફિઝિક્સમાં રિંગ એક એવો પદાર્થ છે કે જેની જાડાઈને આપણે અવગણવાની છે. એની જે જાડાઈ છે અત્યંત સૂક્ષ્મ લેવાની છે. તો આપણે આવી એક અર્ધવર્તુળાકાર રિંગ લીધી છે. આ જે રિંગ છે, ધારો કે એનું દળ કેપિટલ M છે અને એની ત્રિજ્યા કેપિટલ R છે. થોડું ધ્યાન આપીએ તો આ રિંગ માટે તમે કહી શકશો કે કયા અક્ષને અનુલક્ષીને સમમિત છે. સમમિત હોવું એટલે સરખા હોવું. તો તમે જોઈ શકશો કે એક્સ અક્ષની ઉપર જેવી અર્ધવર્તુળાકાર રિંગ છે એવી નીચે નથી, પણ વાય અક્ષને અનુલક્ષીને લેફ્ટ હેન્ડ સાઈડ પર તમે જુઓ તો જેવી દેખાય છે એવી રાઈટ હેન્ડ સાઈડ પર છે. મતલબ શું? કે એક્સ અક્ષને અનુલક્ષીને સમમિત નથી, વાય અક્ષને અનુલક્ષીને સમમિત છે. તો દ્રવ્યમાન કેન્દ્ર એ વાય અક્ષ પર ક્યાંક હોવું જોઈએ. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં હોવું જોઈએ? વાય અક્ષ પર ક્યાંક આપણને મળવું જોઈએ. તો આ માટે આપણે જાણીએ છીએ કે વેક્ટર RCM ઇઝ ઇક્વલ ટુ સંકલન વેક્ટર RDM અપોન સંકલન DM, અથવા આને આપણે આમ પણ લખતા હતા 1/m ઇન્ટિગ્રેશન વેક્ટર RDM. આના ઘટકોના સ્વરૂપમાં લખીએ તો આનો x ઘટક XCM, તો XCM ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશન
एक्स डी एम અને YCM ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશન y dm. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું દ્રવ્યમાન કેન્દ્ર y અક્ષ પર છે, તો સ્વાભાવિક છે કે દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયામ શું થશે? તો દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયામ 0 થશે. તો પહેલું એક વાક્ય લખું છું કે અહીં અર્ધ વર્તુળાકાર રિંગ, થોડું સારું લખવું હોય તો અહીં નિયમિત દળ વિતરણ ધરાવતી અર્ધવર્તુળાકાર રિંગ વાય અક્ષને અનુલક્ષીને સમમિત હોવાથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર વાય અક્ષ પર હોય છે. એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? વાય અક્ષ પર તમને જોવા મળશે. માટે સ્પષ્ટ છે કે પણ શું કે ભાઈ એક્સીએમ ઇઝ ઇક્વલ ટુ 0. એક્સીએમ બરાબર શું મળશે તમને? 0. હવે YCM શોધવા માટે આપણા માટે તમારે YCM શોધવું છે. 1/m ઇન્ટિગ્રેશન y dm. તો રિંગને આપણે શામાં વિભાજિત કરીએ? તો યાદ રાખજો, આજે વિભાજનના તમને કન્સેપ્ટ સમજાવું છું. રિંગ હોય તો દળ ક્યાં રહેલું છે? ચાલો મને કહેશો, રિંગ માટે દળ ક્યાં રહેલું હોય? તો રિંગને લંબાઈ હોય, રિંગને અર્ધ પરિઘ હોય, πr જેટલી લંબાઈ હોય, અને દળ એ લંબાઈ પર રહેલું છે. એટલે કે આ દળનું રેખીય વિતરણ છે. આ સ્થિતિમાં તમારે રિંગને નાના નાના સૂક્ષ્મ ચાપમાં વિભાજિત કરવી પડશે. સમગ્ર રિંગને તમે અત્યંત સૂક્ષ્મ ચાપમાં વિભાજિત કરો. ધ્યાન આપજો, આપણો એક સૂક્ષ્મ ચાપ છે. જે સંદર્ભ એક્સ અક્ષથી થીટા ખૂણે રહેલો છે અને કેન્દ્રો પાસે ડી થીટા જેટલો ખૂણો બનાવે છે. આ જે ખંડ છે આને આપણે દળખંડ કહીએ છીએ. આ જે દળખંડ છે કે જેના માટે એનો વાયામ સ્મોલ વાય જેટલો છે. ચાલો, આ એની ત્રિજ્યા છે, કેપિટલ આર. સ્પષ્ટ છે કે આરનો આ ઘટક એ ખંડનો એક્સિયામ આપશે આપણને, અને આ ઘટક વાયામ આપશે. આરનો આ ઘટક એક્સ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા થશે. આરનો ઘટક જેમ સદીશોમાં ઘટક લો, અથવા તમે ત્રિકોણમિતિ જાણો જ છો, કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ આર છે, આ રીતે પણ લાવી શકો. અથવા આરનો એક્સ ઘટક, આરનો વાય ઘટક, તો વાય ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા મળશે. ચાલો, તો વાયની કિંમત તો આપણને અહીંયા મળી ગઈ. ડીએમ દળ કેવી રીતે શોધીશું? ચાલો, કોઈ કહી શકશે તમે? તો કે આટલા ખંડનું દળ ડીએમ છે, પણ ડીએમ કેવી રીતે શોધશું? તો ઘણી સિમ્પલ રીત છે. પહેલાં જુઓ, નિયમિત દળ વિતરણ છે. હા, તો નિયમિત દળ વિતરણ હોય તો આપણે આવું લખી શકીએ કે આટલાનું આટલું તો ફલાણાનું કેટલું. મતલબ πr લંબાઈ, અથવા સિમ્પલ પાઈ ખૂણો, એમ દળ, તો ડી થીટા ખૂણો કેટલું દળ? આ ખૂણો ડી થીટા છે, પાઈ ખૂણો એમ દળ, પાઈ ખૂણાને સમતુલ્ય દળ એમ છે, અથવા ઇઝ ઇક્વલ ટુ લખો તો એ મને વાંધો નથી. તો ડી થીટા ખૂણો એને ઇક્વિલન્ટ દળ કેટલું? એ જે દળ છે એ જ આપણું ડીએમ છે. તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ ડી થીટા અપોન પાઈ થશે. ચાલો, તો આ કિંમતોને મૂકી દઈએ.
तो 1/m इंटीग्रेशन y r sin थीटा dm m/π m/π d थीटा. આપણે આવા ખંડો છેક અહીંથી સ્ટાર્ટ થશે, આવા ખંડો છેક અહીંથી સ્ટાર્ટ થશે અને ત્યાંથી લઈને અહીંયા સુધી આવશે. મતલબ કે આપણા થીટાની વેલ્યુ 0થી શરૂ થઈને પાઈ સુધીની હશે. મતલબ 0 to π. બોલજો કંઈ તકલીફ હોય તો કહેજો. ચાલો, અચળ હોય સંકલનમાંથી બહાર એમ કટ થઈ જશે તો r/π 0 થી π sin થીટા d થીટા. વિકલન તમને આવડે છે. કોસનું વિકલન માઇનસ સાઇન. હવે ઊંધું બોલો, સાઇનનું સંકલન માઇનસ કોસ. બે વસ્તુ મેં યાદ રાખવાની કીધેલી કે d/d થીટા ઓફ સાઇન થીટા, તો સાઇનનું વિકલન કોસ થીટા. તો ઊંધું બોલવાનું, કોસનું સંકલન સાઇન થીટા. આ જ રીતે d/d થીટા ઓફ ટેન થીટા, સોરી કોસ થીટા, તો માઇનસ સાઇન થીટા. તો સાઇનનું સંકલન માઇનસ કોસ થીટા. મેં સમજાવેલું કે સંકલન અને વિકલન એકબીજાની પ્રતિ પ્રક્રિયાઓ છે. સંકલનનું જ નામ આપણે પ્રતિવિકલન કહીએ છીએ. પ્રતિવિકલન, ધેટ મીન્સ સંકલન. r/π સાઇનનું સંકલન માઇનસ કોસ 0 to π r/π. થીટાને બદલે પહેલાં પાઈ મૂકો, માઇનસ કોસ પાઈ માઇનસ કોસ 0. થીટાને બદલે ત્યારબાદ 0 મૂકવાના, આગળ માઇનસ કરવાનું. તો r/π કોસ પાઈ -1 માઇનસ પ્લસ કોસ 0 એટલે 1 + 1 2r/π. તો YCM ઇઝ ઇક્વલ ટુ 2r/π. માટે દ્રવ્યમાન કેન્દ્રના યામ XCM YCM 0 2r/π. મતલબ કે નિયમિત દળ વિતરણ ધરાવતી અર્ધવર્તુળાકાર રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એ રિંગની સમમિતિની અક્ષ પર રિંગના કેન્દ્રથી 2r/π જેટલા અંતર આવેલું છે. સમમિતિની અક્ષ પર રિંગના કેન્દ્રથી 2r/π જેટલા અંતર આવેલું છે. આને યાદ રાખવાનું છે. તો હોમવર્કમાં તમને હું એક પ્રશ્ન આપું છું, ઘરેથી સોલ્વ કરવાનો છે. ચાલો, હોમવર્કમાં તમને શું આપું, તો તમને ક્વાર્ટર રિંગ આપેલી છે. આ સેમી સર્ક્યુલર રિંગ કહેવાય. તમને ક્વાર્ટર રિંગ આપેલી છે અને આ રિંગનું દળ કેપિટલ M છે. ત્રિજ્યા કેપિટલ R છે. તમારે આ રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે કે ભાઈ આ રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્વાર્ટર જે રિંગ છે એના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવવાનું છે. દ્રવ્યમાન કેન્દ્રનું તમારે શું જણાવવાનું છે? સ્થાન જણાવવાનું છે. ચાલો આગળ વધીએ. તો આની અંદર થોડી હિન્ટ આપી દઉં. આમાં કોઈ પણ અક્ષને અનુલક્ષીને સમમિત નથી એક્સ અક્ષને અનુલક્ષીને સમમિત, નથી વાય અક્ષને. આથી તમારે જે મેં અહીંયા સમજાવ્યું એ મુજબ XCM અહીંયા શૂન્ય ન થશે.
તો તમારે શું કરવું પડશે? એક્સીએમ ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશન YDM. આ પણ તમારે મેળવવું પડશે. માફ કરજો, એક્સીએમ ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશન XDM. એમાં x બરાબર તમારે શું લખવું પડશે? r cos થીટા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જાણીએ છીએ કે ફિઝિક્સમાં બે ખાસ બેનપણીઓ છે. એક છે રિંગ અને બીજી છે તકતી. મેં તમને જ્યારે એપ્લાઇડ મેથ્સ સંકલન ભણાવેલું અને ત્યારે તકતીનું ક્ષેત્રફળ, r ત્રિજ્યાની તકતીનું ક્ષેત્રફળ πr², એ મેં તમને મેળવી આપેલું, પણ એના માટે રિંગના ક્ષેત્રફળની જરૂર પડેલી. તો અહીં પણ નિયમિત દળ વિતરણ ધરાવતી તકતી, અર્ધવર્તુળાકાર તકતી નું દ્રવ્યમાન કેન્દ્ર. તો ધ્યાન આપજો, સંપૂર્ણ તકતી હોય તો સમમિતિના સિદ્ધાંત અનુસાર એનું દ્રવ્યમાન કેન્દ્ર તકતીના કેન્દ્ર પર હોય. હા, નિયમિત દળ વિતરણ હોવું અત્યંત જરૂરી છે. પણ નિયમિત દળ વિતરણ ન હોય તો તેવા સંજોગોમાં જે તકતી આપણને મળે છે, અર્ધવર્તુળાકાર તકતી, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધાય? તો ધ્યાન આપજો. ધારો કે તમને એક અર્ધવર્તુળાકાર તકતી આપેલી છે. આવી એક અર્ધવર્તુળાકાર તકતી છે કે જેની ત્રિજ્યા કેપિટલ R છે, એનું દળ કેપિટલ M છે. ત્રિજ્યા કેપિટલ R, દળ કેપિટલ M છે. આ x અક્ષ, y અક્ષ. મારે તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે, અર્ધવર્તુળાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે. અને આ માટે જો એક એક કણને ધ્યાનમાં લેવા જાઉં તો તમને ગઈકાલની વાત યાદ હશે કે મારું જીવન આ તકતીમાં, અર્ધવર્તુળાકાર તકતીમાં પૂરું થઈ જાય. તકતીની ખાસ બેનપણી છે રિંગ. અને રિંગ માટે મને ખબર છે કે અર્ધવર્તુળાકાર રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર, અર્ધવર્તુળાકાર રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર તેના કેન્દ્રથી સમમિતિની અક્ષ પર 2r/π જેટલા અંતરે હોય. તો આપણે સમગ્ર તકતીને સૂક્ષ્મ રિંગોમાં વિભાજિત કરીએ. આવી સૂક્ષ્મ રિંગોમાં વિભાજિત કરીએ. ચાલો, આ એક સૂક્ષ્મ રિંગ છે જેની ત્રિજ્યા છે સ્મોલ r અને સૂક્ષ્મ પહોળાઈ dr. ત્રિજ્યા છે સ્મોલ r અને સૂક્ષ્મ પહોળાઈ છે dr. હવે આ સ્થિતિમાં અહીંયા દળનું વિતરણ ક્યાં થયેલું છે? પહેલાં એ મને કહો કે દળ એક સપાટી પર રહેલું છે, એક ક્ષેત્રફળ પર દળ રહેલું છે. મારે આ વિભાગનું દળ શોધવાનું છે. અને એટલો તો હું શ્યોર થઈ ગયો હવે કે આ જો સ્મોલ r ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રિંગ હોય તો અર્ધવર્તુળાકાર રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર સમમિતિની અક્ષ પર કેન્દ્રથી કેટલા અંતર હશે? 2r/π. મતલબ કે આનું દ્રવ્યમાન કેન્દ્ર સમમિતિની અક્ષ પર કેન્દ્રથી 2r/π અંતર હશે. તો આના દ્રવ્યમાન કેન્દ્રનો વાયામ 2r/π થશે. જેવી તમને આવી એક રિંગ, એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવ્યું? y અક્ષ પર. બીજી એક રિંગ લેશો એનું પણ y અક્ષ પર, એના પછીની રિંગ એનું પણ y અક્ષ પર. ટૂંકમાં જેટલી પણ રિંગો લેશો બધાનું દ્રવ્યમાન કેન્દ્ર y અક્ષ પર આવી ગયું. આમ આપણું તંત્ર દ્વિપરિમાણિક તંત્રમાંથી મટીને એક પારિમાણિક થઈ ગયું. આ બધા dm જેવા દળો ક્યાં આવી ગયા? y અક્ષ પર આવી ગયા. બેઝિક કન્સેપ્ટ આવો છે. તંત્ર દ્વિપારિમાણિક હતું પણ y અક્ષને અનુલક્ષીને સંમિત હતું. અને તેથી બધા નાના નાના જે ઘટકો હતા, ઘટકો તરીકે કોને લીધા? સૂક્ષ્મ અર્ધવર્તુળાકાર રિંગોને.
તો એમના દ્રવ્યમાન કેન્દ્રો વાય અક્ષ પર મળતા આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર વાય અક્ષ પર થાય. તો અહીં હું ડાયરેક્ટ લખી દઉં છું કે એક્સીએમ બરાબર તો 0 જ છે, કારણ કે અર્ધવર્તુળાકાર તકતી વાય અક્ષના અનુલક્ષીને સમમિત છે. તો એક્સીએમ બરાબર 0. હવે વાયસીએમ ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશન વાય ડીએમ, જેમાં સૂક્ષ્મ રિંગ માટે વાય આપણને મળી ગયો છે. હવે ડીએમ શોધવાનું છે. આ જ અઘરું છે, પણ તમે તો હોશિયાર છો, તરત મને કહેશો કે અહીંયા દળનું વિતરણ ક્ષેત્રફળ પર છે. અર્ધવર્તુળાકાર તકતીનું ક્ષેત્રફળ πr²/2, તો πr²/2 ક્ષેત્રફળ એટલે m દળ છે. πr²/2 ક્ષેત્રફળ બરાબર m દળ છે. તો ચાલો યાદ કરો મેં શું ભણાવેલું? અર્ધવર્તુળાકાર સૂક્ષ્મ રિંગનું ક્ષેત્રફળ. પૂર્ણ રિંગ હતી તો આપણે શું બોલતા હતા? પરિઘ ગુણ્યા પહોળાઈ. બધું ભૂલી ગયા લાગો છો યાર. એક કામ કરો, આ જે છે ને તમને શું દેખાય છે? અર્ધવર્તુળાકાર રિંગ દેખાય છે ને, ખોલી નાખો એને. સાદી તમારી ભાષામાં સમજાવો. ખોલી નાખો, શું બનશે બોલો? એક લંબચોરસ પટ્ટી બનશે. ખોલી નાખો મતલબ આને આમ કરી નાખો, સીધી કરી નાખો. લંબચોરસ પટ્ટી બની. આ પટ્ટીની પહોળાઈ કેટલી? dr. અને આની લંબાઈ કેટલી? તો અર્ધ પરિઘ જેટલી. અર્ધ પરિઘ એટલે πr. તો હવે તમે શું કહેશો? πr × dr, લંબચોરસ પટ્ટીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો πr dr ક્ષેત્રફળ બરાબર કેટલું દળ? એ જેટલું છે એને આપણે શું નામ આપીશું? dm. તો આનું ક્ષેત્રફળ સૂક્ષ્મ રિંગનું, સૂક્ષ્મ અર્ધવર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ πr dr, અને જો વર્તુળાકાર હોત તો 2πr dr. કેવી રીતે યાદ રાખવાનું? પરિઘ ગુણ્યા પહોળાઈ. પરિઘ ગુણ્યા પહોળાઈ. અહીંયા અર્ધ પરિઘ ગુણ્યા પહોળાઈ આવશે. ચલો, તો dm ઇઝ ઇક્વલ ટુ m πr dr અપોન πr²/2. પાઈ કટ થશે, 2mr dr ડિવાઇડેડ બાય r². 2mr dr divided by r². 1/m integration y to r/π dm 2mr dr divided by r² from 0 to 2. પહેલામાં પહેલી રિંગ અહીંયા આવી, છેલ્લામાં છેલ્લી અહીંયા આવશે. સંકલનની લિમિટ 0 to કેપિટલ R થશે. ચલો, કમ્પ્લીટ. કોઈ પ્રશ્નમાં? તો આ 0 to કેપિટલ R. અચળ હોય તેને બહાર લઈ લઈએ. એમ અચળ બહાર 2 × 2 4, પાય અચળ. એમ કટ થઈ જશે તો YCM ઇઝ ઇક્વલ ટુ 1/m. ચાલો, 4 એમને આપણે કટ કરી નાખીએ. બહુ થયું હવે ભાઈ. તો 4, હજુ એક અચળ બાકી રહી ગયો, જોયો? કેપિટલ R. તો 4/πr² અને r² dr ફ્રોમ 0 to કેપિટલ R. ચલો, r² નું સંકલન r³/3 0 to કેપિટલ R. ચાલો, 3πr². પહેલા સ્મોલ r ને બદલે કેપિટલ R, તો r³ -0. r³/r², 4r/3π. માટે દ્રવ્યમાન કેન્દ્રના યામ XCM YCM 0 4r/3π. શું યાદ રાખશો? નિયમિત દળ વિતરણ ધરાવતી અર્ધવર્તુળાકાર તકતી
ના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન તેની સમમિતિની અક્ષ પર તક્તીના કેન્દ્રથી 4r/3π અંતરે આવેલું છે. તો હોમવર્કનું આજનું બીજું હોમવર્ક છે. તમારે ક્વાર્ટર ડિસ્ક મતલબ આ તક્તી કે જેનું દળ કેપિટલ M છે, ત્રિજ્યા કેપિટલ R છે, તમારે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. આ ઉપરાંત એન્યુલર ડિસ્ક પોલીતક્તી, રિંગને આપણે શું કહીએ છીએ, પોલીતક્તી ન કહેવાય. ફિઝિક્સની રિંગ એટલે જેની પહોળાઈ એકદમ અવગણીય છે. પણ તમારે કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ HC વર્મા આ બુકમાં 11મો પ્રશ્ન આપેલો છે અને એ 11મા પ્રશ્નનું સોલ્યુશન આપણે મેળવવાનું. શું પ્રશ્ન આપ્યો છે જરા ધ્યાનપૂર્વક જોઈએ. તમને કહેવામાં આવ્યું છે કે આ રીતે એક એન્યુલર ડિસ્ક તમને આપી છે. એન્યુલર ડિસ્ક મતલબ પોલીતક્તી, જેની અંદરની ત્રિજ્યા કેપિટલ R1 છે અને બહારની ત્રિજ્યા કેપિટલ R2 છે. તમારા આના દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમ બિંદુઓથી અંતર, તક્તીના કેન્દ્રથી અંતર શોધવાનું છે. સ્પષ્ટ છે કે આ અંતર સમમિતિની અક્ષ પર જ મળશે અને આ બે રિજિયનની વચ્ચે મળશે, કારણ કે દળ અહીંયા છે. શું આવું જ થાય? ખરેખર આ બેની વચ્ચે જ મળે? જરૂરી નથી. દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદર પણ હોઈ શકે, પદાર્થની બહાર પણ હોઈ શકે. રિંગ માટે જુઓ, રિંગની બહાર છે તો અહીંયા ચેક કરીએ કે ભાઈ ક્યાં મળે, જ્યાં મળવાનું હોય ત્યાં. પણ ગણાય કેવી રીતે? તો સેમ આનું દળ M છે. તો અહીંયા તક્તીની ખાસ બેનપણી રિંગ તમે સૂક્ષ્મ રિંગોમાં વિભાજિત કરો, જેની ત્રિજ્યા છે સ્મોલ r, સૂક્ષ્મ પહોળાઈ છે dr. ચાલો, આ સૂક્ષ્મ રિંગનું દળ dm, અને dm કેવી રીતે લાવશો? તો અહીંયા થોડું સાચવીને કરવું પડશે કે પાઈ r2² - r1² / 2 ક્ષેત્રફળ. સમજો આખી અથવા ચાલો અર્ધવર્તુળાકાર R2 ત્રિજ્યાની તક્તી હોત તો એનું ક્ષેત્રફળ πr2² થાય અને એમાંથી πr1² / 2 ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ મળી જાય. અને આટલું ક્ષેત્રફળ કેપિટલ M દળ ધરાવે છે. તો રિંગ, અર્ધવર્તુળાકાર રિંગ, πr/dr ક્ષેત્રફળ કેટલું દળ હશે? મતલબ કે આ વખતે dm બદલાશે. dm બરાબર m πr/dr πr2² - r1² / 2. તો 2m પાઈ કટ થઈ જશે, 2mr/dr upon r2² - r1². ચલો, આ થઈ ગયું આપણું dm. સ્પષ્ટ છે કે xcm બરાબર 0 લખવું નથી, કારણ કે y અક્ષને અનુલક્ષીને સંમિત છે. અને આથી ycm 1/m ઇન્ટિગ્રેશન ydm. પણ કિંમત મૂકીએ, પહેલાં કિંમત મૂકીએ. આ જે રિંગ છે, રિંગ એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે હોય? 2r/π અંતરે હોય. અને dm 2mr/dr ડિવાઇડેડ બાય r2² - r1². વિદ્યાર્થી મિત્રો, 0 થી ના ક્યાંથી રિંગ શરૂ થશે? R1 થી
R2 સુધી, બસ આટલો ફરક છે, બાકી સેમ ગણતરી છે. ટ્રાય કરો, વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરો તો 4 m કટ થઈ જશે, ડિવાઇડેડ બાય પાઈ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર, R1 થી R2 R સ્ક્વેર dr પાઈ R2 સ્ક્વેર R1 સ્ક્વેર R ક્યુબ બાય 3 R1 થી R2. ચાલો તો YCM ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. પહેલાં સ્મોલ આરને બદલે R2 અને R1 મૂકશો તો અહીંયા R2 ક્યુબ માઇનસ R1 ક્યુબ. ધોરણ 8-9નું તમને અવયવીકરણ વિસ્તરણ બધું આવડે જ છે. R2 માઇનસ R1 R2 સ્ક્વેર પ્લસ R1 R2 પ્લસ R1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 3 પાઈ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a માઇનસ b a પ્લસ b 4 R2 સ્ક્વેર પ્લસ R1 R2 પ્લસ R1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 3 પાઈ R2 પ્લસ R1. જે ડબલિંગ મેઇનમાં કદાચ આવું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નિયમિત દળ વિતરણ ધરાવતા પોલા અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર, નિયમિત દળ વિતરણ ધરાવતા પોલા અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા જઈ રહ્યા છે. સમજી લો, આ એક પોલો અર્ધગોળો છે. ચાલો, આ પોલા અર્ધગોળા માટે વાય અક્ષ, આ એક્સ અક્ષ. તો અહીંયા પણ તમે જોઈ શકશો કે વાય અક્ષ જે છે એ સમમિતિની અક્ષ બનશે અને તેથી દ્રવ્યમાન કેન્દ્ર વાય અક્ષ પર ક્યાંક હશે. પણ ક્યારે? જો આનું દળ વિતરણ નિયમિત હોય તો, આનું દળ વિતરણ નિયમિત હોય તો. બરાબર. ચાલો, આની ત્રિજ્યા છે કેપિટલ R, દળ m છે. મારે આનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે. આ માટે થોડું અઘરું સંકલન છે, જરા ધ્યાન આપજો. નેક્સ્ટ યર જ્યારે તમે વિદ્યુતભાર વિતરણ પોલા ગોળાની સપાટી પર ભણશો ત્યારે આ જ વસ્તુ તમારા માટે કામની પણ છે, મેથ્સવાળા ખાસ. આપણે આ વખતે આ ગોળાને એની સપાટી પર આવી સૂક્ષ્મ રિંગમાં વિભાજિત કરીશું. સૂક્ષ્મ રિંગ, આખી એક રિંગ છે, આખી એક રિંગ બને છે. અને આ જે રિંગ છે એ કેન્દ્ર પાસે કંઈક ખૂણો બનાવે છે. ધારો કે આ ખૂણો જે છે, આ ખૂણાને આપણે કહીશું ડી થીટા, અને આપણે ખૂણો અહીંથી માપીએ થીટા. તો તમારી ઈચ્છા, તમે સંદર્ભ દિશાથી માપવાના છો તો અહીંથી લઈ લઈએ. ચાલો, થીટા ખૂણો, ત્રિજ્યા R થશે. હવે આ એક નિયમિત રિંગ બની ગઈ, તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો કે રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર પર. અને આ વાહ્યામ, આનો વાહ્યામ વાય થશે. કોઈ કહી શકે વાહ્યામ શું હશે? બીજું, અહીંયા બીજો એક ચલ આવશે અને એ છે રિંગની ત્રિજ્યા સ્મોલ r.
રિંગની જે પહોળાઈ છે, પહોળાઈ એ એકચ્યુઅલી એક ચાપની લંબાઈ જેવું બને છે. તમે જોઈ શકશો વર્તુળાકાર આ વિભાગ છે. ચલો આની પહોળાઈ તમે કેવી રીતના ગણશો? તો તમે આવું ભણતા હતા, રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ત્રિજ્યા આર છે અને આ ખૂણો ડી થીટા બનાવે છે. તો આની સૂક્ષ્મ પહોળાઈ આર ડી થીટા થશે. ચાલો વાય આમ આપણને મળી જાય છે, વાય જ છે. અને આગળ જતા આર સમજી લો, આરનો આ ઘટક આર કોસ થીટા, તો આ ઘટક આર સાઇન થીટા થશે. ચાલો ક્લિયર. હવે દળ ક્યાં રહેલું છે? તો સપાટી પર રહેલું છે. પોલો ગોળો છે, પોલો અર્ધ ગોળો છે. તો આ સંજોગોમાં આનું દળ મારે ડીએમ લખવું છે. તો ડીએમ માટેના સ્ટેપ શું હશે? અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². તો 2πr² ક્ષેત્રફળ એટલે એમ દળ છે. તો આપણી આ સૂક્ષ્મ રિંગનું ક્ષેત્રફળ શું થશે? ચાલો કોણ કહેશે મને આ સૂક્ષ્મ રિંગનું ક્ષેત્રફળ? તો સૂક્ષ્મ રિંગનું ક્ષેત્રફળ પરિઘ 2πr અને રિંગની પહોળાઈ આર ડી થીટા. તો 2πr આર ડી થીટા ક્ષેત્રફળ બરાબર કેટલું? ચાલો આને આપણે નામ આપી દઈએ ડીએમ. તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ 2πr આર ડી થીટા અપોન 2πr². 2π કટ થશે, એમ સ્મોલ આર ડી થીટા એક એક આર કટ થશે અપોન આર. ચલો તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ એમ આર ડી થીટા અપોન કેપિટલ આર. તો હવે આપણે હમણાં જોયું કે આ રિંગ માટે આ પોલા અર્ધગોળા માટે એક્સીએમ બરાબર 0 છે. YCM ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન્ટિગ્રેશન YDM. આ પૈકી તમને વાય, તો આરનો આ ઘટક આર કોસ થીટા, તો આ આર સાઇન થીટા. ચાલો આ પણ ક્લિયર છે. ડીએમ એમ આર ડી થીટા અપોન કેપિટલ આર છે. આવી રિંગ છેક અહીંથી સ્ટાર્ટ થશે, તે અહીંયા સુધી જશે. ચેક કરો, ચેક કરો. અહીંથી સ્ટાર્ટ થશે, થીટાની વેલ્યુ 0 થી વધતી છેલ્લી રિંગ અહીંયા આવશે. તો 0 થી π/2 આની લિમિટ હશે. ચાલો લિમિટમાં ખ્યાલ આવે છે તમને? ફરીથી છેક અહીંયા રિંગ હોય તો થીટા 0 અને ખૂણો વધતો જાય, રિંગ જેમ ઉપર જતી જાય ખૂણો 0 થી π જેટલો થતો જાય. હવે પ્રોબ્લેમ એક છે કે જેમ રિંગ ઉપર જાય છે ખૂણો બદલાય છે, તો થીટા આપણો ચલ છે અને સંકલન થીટા પ્રત્યે જ છે. પણ સાથે સાથે રિંગની ત્રિજ્યા પણ નીચેથી ઉપર જાઓ તો કેપિટલ આરથી 0 થતી જાય છે. તો એનો મતલબ કે બીજો ચલ પણ સ્મોલ આર છે. તો એક જ સંકલનમાં બે ચલ તો હોવા જ ન જોઈએ. તો સ્મોલ આરને કાઢવા માટે જરાક શાંતિથી વિચાર, આ અંતર કેટલું થાય? તો આરનો આ ઘટક આર કોસ થીટા, અને આર કોસ થીટા બીજું કંઈ નથી, સ્મોલ આરનું મૂલ્ય આપે છે. તો કારણ કે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર કોસ થીટા, તો 1/m 0 to π/2. અચળાંકોને બહાર લઈ લો. કોણ અચળ હતું? આર અને આર તો કટ થઈ ગયા, એમ કટ થઈ ગયા, કશું બાકી ન રહ્યું. ચાલો તો સાઇન થીટા અને સ્મોલ આર આર કોસ થીટા ડી થીટા. કેપિટલ આર અચળ છે, આગળ લઈ લો.
સંકલન 0 થી π/2 સાઇન થીટા કોસ થીટા ડી થીટા. મેં તમને ત્રિકોણમિતિ મોડે કરવાનું કીધું નીટવાળા. સંકલન સાઇન થીટા અને કોસ થીટા માટે સંકલનમાં કોઈ ગુણાકારનો નિયમ નથી. તો આપણે એક કામ કરીએ, ક્રાંતિકારી સ્ટેપ છે, યાદ રાખજો. 2 વડે ગુણીએ, 2 વડે ભાગીએ. તો 2 સાઇન થીટા કોસ થીટા સાઇન 2 થીટા થાય, સાઇન 2 થીટા થાય. ડી થીટા 2 સાઇન થીટા કોસ થીટા સાઇન 2 થીટા ડી થીટા 0 થી π/2. સંકલનનું સૂત્ર આપણે શું ભણેલા? સંકલન સાઇન ax પ્લસ બી ડીએક્સ, તો માઇનસ કોસ ax પ્લસ બી, અને એક્સના સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં. આ બધી બાબતોને આપણે સંકલનમાં મેં તમને દાખલા સહિત એની ચર્ચા કરેલી છે. તો સાઇન 2 થીટાનું સંકલન માઇનસ કોસ 2 થીટા, પણ થીટાનો સહગુણક 2 છે, 2 વડે ભાગવાનું ભૂલતા નહીં. ચાલો, શું આવશે? r/4, 2 × 2 4. પહેલાં થીટાને બદલે π/2 મૂકો, તો માઇનસ કોસ π. થીટાને બદલે 0 મૂકો, માઇનસ કોસ 0. r/4 -1 cos π -1 એટલે +1, માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ કોસ 0 એટલે 1, 1 + 1 2 r/2. મતલબ કે પોલા અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર ગોળાના કેન્દ્રથી સમમિતિની અક્ષ પર r/2 અંતર આવેલું છે. r/2 અંતર આવેલું છે. મતલબ કે દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે? તો દ્રવ્યમાન કેન્દ્રના યામ xcm ycm 0 r/2. તો વિદ્યાર્થી મિત્રો, આટલા ટોપિક એના બધા જ જે સંકલનો છે કમ્પલસરી લખવાના છે નોટમાં. આનો ક્યારે ઉપયોગ આવશે તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ જો મારે આ રીતે કરવાનું છે, તો તમે બાયોલોજીવાળા હો કે મેથ્સવાળા હો, મારો પહેલેથી સિદ્ધાંત છે કે આટલા સંકલન કમ્પલસરી તમને આવડતા હોવા જોઈએ જ. તો બીજું એક હોમવર્ક તમને આપું છું, અને એના માટે તમારે સંકલન એનું જે એપ્લાઇડ મેથ્સ મેં ભણાવેલું, તો એ લેક્ચર તમારે જોવાનું છે. હવે જો આ પોલા ગોળાને બદલે નક્કર ગોળો હોત, પોલા અર્ધગોળાને બદલે નક્કર અર્ધગોળો હોત, તો નિયમિત દળ વિતરણ ધરાવતા નક્કર અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ પણ તમારા જે હોમવર્કમાં છે. આકૃતિ હું બતાવી દઉં છું. કેપિટલ R ત્રિજ્યા અને m દળ ધરાવતો આવો નક્કર અર્ધગોળો છે. મતલબ કે દળનું વિતરણ કદમાં થયેલું છે. ટ્રાય કરજો, ન આવડે તો હું છું જ. તો ભગવાન પાસે તમારા માટેના અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. ભગવાન તમને સદાય હસતા રાખે. Goodbye, take care, God bless you infinitely, all my students.